I think life is not beautiful. If life may be beautiful, then why I was crying at the time of my birth? I don't have answer. મને તો સમજ પડતી નહોતી, દુનિયાનો કોઈ અનુભવ હતો નહીં. મારો પહેલો જ પ્રવેશ હતો પૃથ્વી પર, પહેલો શ્વાસ. આ દુનિયા સુંદર છે, અદ્ભુત છે, વાલી છે, એવી ખબર કેવી રીતે પડે જો હું પહેલી જ વખત આવતો હતો? એટલે નથી સુંદર, કદરૂપી છે, અનુભવવા જેવી નથી, દુઃખી કરશે. આ બધી ખાતરી જેવો હું જન્મ્યો ને ત્યારે મારા કાનમાં ફૂંક પરમાત્માએ મારી દીધી, અને એટલે જ જેવો જન્મ્યો એવો હું રડ્યો. એટલે હું રડ્યા કરતો હતો કે there was a warning from master of the world, પરમાત્મા. જાય છે તો ખરો, ધ્યાન રાખજે, છોથરા કાઢી કાઢશે આ દુનિયા તારા. ઓ બાપરે, હજી તો પહેલો શ્વાસ નથી લીધો, ત્યાં ડર, એટલે રડી પડ્યો. પણ પછી લડી પડ્યો. પછી ખબર પડી હવે આવી ગયા, સો વોટ, હવે તો શ્વાસ ચાલે છે ત્યાં સુધી લડવું પડશે. શ્વાસે શ્વાસે લડતો ગયો, સરસ બનતો ગયો, સરસ બનતો ગયો, જીવતો ગયો, ખુશ થતો ગયો, આનંદ આપતો ગયો, ખુશી વહેંચતો ગયો, જિંદગીનો સાચો મતલબ જીવ્યો અને શીખ્યો. કશું નકામું મારી અંદર આવવા ન દીધું, હતું એ કાઢી કાઢ્યું, અને બધું સારું ઉમેરતું ગયો, સારું ઉમેરતું ગયો, અને એક લાજવાબ વ્યક્તિત્વ બનાવી દીધું. દુનિયા માટે તો મેં દુનિયાને સુંદર બનાવી દીધી. જે લોકો મારી આજુબાજુ મારી દુનિયા જોડે જોડાઈને જીવતા હતા, એ બધાને ખબર પડી કે દુનિયા બહુ સુંદર છે, અને મને એટલા માટે મારી દુનિયા બહુ સુંદર લાગવા માંડી. સાચે દુનિયા બહુ જ સુંદર છે. લાઈફ ઇઝ અ મોસ્ટ બ્યુટીફુલ. મને આ અનુભવ આવ્યું એ જ વખતે મારા શ્વાસ ખૂટી ગયા. મારો જવાનો સમય આવી ગયો. છેલ્લી ઘંટડી વાગી ગઈ મૃત્યુની. Death was knocking the door, commanding કે let's go. અને હું ચૂપચાપ મૃત્યુની આંગળી પકડીને ચાલવા માંડ્યો. પણ થયું શું ખબર છે? બિલકુલ ઊંધું થયું. આવ્યો ત્યારે હું રડ્યો, અત્યારે હું જઉં છું ત્યારે બધા રડતા હતા. ક્યાંય નહોતું જવાનું, બધા રડતા હતા. 1 મિનિટ માટે મૃત્યુને પણ ઠેસ વાગી ગઈ. આ બધા તારા માટે રડે છે? મેં કીધું યસ સર, they are crying for me.